ત્યારે એમનું જીવન આખું છે એ રઘુનાથપુરી બાપુને અર્પણ કરી દીધું. અને અત્યારે જુઓ છો 70 વર્ષની ઉંમરે મારી પાસે બિલકુલ વ્યસન મુક્ત થઈને એકદમ સ્વસ્થ ઊભા છે. આ છે આસ્થા, શ્રદ્ધા અને એમની ભક્તિ. હા, કયું ગામ તમારું આવ્યું છે? નાના કાપરા. નોના કાપરા. બે એવા સમાચાર હોભળ્યા હતા કે પહેલાં તમે બહુ વ્યસન કરતા. હવે 40 વર્ષનું મારું વ્યસન હતું. 40 વર્ષ? 40 વર્ષ. અને શું કરતા વ્યસનમાં? વ્યસનમાં અમલ લેતો. અફીણ? એફએમ કેટલું લેતા? દાડે ઓછામાં ઓછું તો તોલું તો એક વાર થઈ જાય રોજનું? રોજનું. ઓહો. હા, ભાઈ બહુ તો ભારી વ્યસન હતું. કેટલા વર્ષ લીધું? 40 વર્ષ થઈ ગયું. થોડું થોડું ચાલુ કર્યા. 40 વર્ષ લીધું? 40 વર્ષ લીધું. તો પૈસા કેટલા થયા 40 વર્ષના? હા, જેટલા છે એટલા છે. તો એ છોકરા લાય કરતા છોડવા દે મંદાના માના અવસર. છોકરાઓને એમ કે બાપાને કમ્પ્લીટ રહેવું જોઈએ. હા, એ મેં લાવવું નહીં. અને અત્યારે અમારે મેં લાવવું ને 100 ખર્ચો રહ્યો. હવે એને 2 લાખ દીધી. પછી તમે છોડ્યું કઈ રીતે એમ કહો? મેં માનો અવસર હતો અહીં. હા. પ્રતિજ્ઞા હતી. હમ. પછી પ્રતિજ્ઞા મેં હમ. પછી એમને મેં એમની શ્રદ્ધાથી મેં મૂકી દીધું. હા. પછી બીજે દાડે ત્રીજો દાડો છે હું ફેરો હેડતો આવ્યો ઘરે 3 કિલોમીટર તુએથી. અને એમને કોઈ પણ વ્યસન વાળો વ્યક્તિ હોય એ વ્યસન છોડે એટલે એના કંપાસ આવતો હોય ને શરીર અરે વાઇબ્રેશન. એમ તો પેલો લેતો તારે હાથ ને પગ ને બધું તૂટી જતું મારું. મતલબ લેધાવાનો એક બેઠો દિવસ ન થઈ કેતો. એક દિવસ ના લો એટલે પછી એક દિવસ નહીં પણ 2 કલાક જો ટાઈમ થાય જતો રહે ને હમ. તોય શરીર લૂસ. તો આ તમે છોડ્યું ત્યારે કઈ રીતે છોડ્યું? કઈ રીતે? બસ માને આશ્રય, વિશ્વાસ, શ્રદ્ધા, વિશ્વાસ, શ્રદ્ધાથી છોડી મેલે. એક જ ઝાટકે છોડી દીધું? એક જ ઝાટકે, નહીં ગોળી કે નહીં કોઈ. એક જ દાડે છોડ્યું. કયા દિવસે છોડ્યું તમે? માનવ આયા તો પ્રતિજ્ઞા અવસર હતો ત્યારે? અવસર હતો એમ દાડે મેં છોડ્યું. તો વર્ષ થવા આવ્યું. હા, 3 દાડા પાછો હોય પીધું ઘણું. પ્રસંગમાં અહીંયા પીધું, પીધું વ્યસન કર્યું ખૂબ પાયું ને પીધું ખૂબ. અને પછી છોડ્યું ક્યારે? પછી બસ એ અહીંથી ઘરે મેલી જ ગયો ઘરે. કે હવે તું સંભાળજે. તો સંભાળી દઈને સવારમાં મેં મૂકી દીધું. આમ સંભાળી લીધું? સંભાળી લીધું. આ રહ્યું, કોઈને છોડવું હોય તો જો શ્રદ્ધા રાખે તો છૂટી જાય. કોઈ પણ વ્યક્તિ વ્યસન વાળો હોય, હા, છૂટે. શ્રદ્ધા એની જુએ, મન બી હોય ને મક્કમ જોઈએ. મક્કમ જુએ કે અને- તું હવે જે કરે એ હાસું. અચ્છા, બધું એની ઉપર છોડી દીધું. એની ઉપર. એટલે અત્યારે એને લીધે છૂટ્યું. હાલ કેવી તરીકે તબિયત એકદમ ફ્રેશ રહે? એકદમ એનાથી એ મોટિયાર બન્યો. અચ્છા, વ્યસન કરતા હતા એનાથી અત્યારે આમ તંદુરસ્ત રહો? એનાથી અત્યારે 15-20 ઢોરેનો હું અત્યારે સાર પૂરો હાલ કરું. કેટલા વર્ષ થયા? મને 70 થવા છે. 70 વર્ષ થયા? હા, અત્યારે તો કમ્પ્લીટ આમ લાગો છો એકદમ ફ્રેશ. થઈશ. અત્યારે એ ફેર મોટિયારી આવી. વ્યસન છોડ્યા પછી ફેર મોટિયારી આવી. ફેર મોટિયારી આવી. હા. અને બીજા દિવસે મતલબ આમ શરીર આમ ધુજારી બીજી મારતું હતું? કોઈ ચીજ એ નહીં હોયથી ઘેર જઈને કોઈ મને લેતો ને એ મનમાં જ નથી આવ્યો. મતલબ માં ભગવતી લાખો જહુની શ્રદ્ધા રાખી તમે હા, એ બસ એની શ્રદ્ધા. કે હવે આ છોડ્યું છે તું સંભાળજે. સંભાળી લીધું ને? હા, સંભાળી લીધું કે રઘુનાથ બાબુ પી જાય ઈ તો હવે. મારી હાથનું અત્યારે બધું રેડી? રેડી. આવા વ્યસન કરતા લોકોને શું કહેવું છે બા? કે છોડવું હોય તો આવી જાય ને છૂટી જાય. મક્કમતા રાખીને એની શ્રદ્ધા. નાના કાપડા મઠમાં આવીને છોડી દો, છૂટી જશે. છૂટી જાય. શ્રદ્ધા રાખો છૂટી જાય. રસપસ કરો જ ને છૂટે. શ્રદ્ધા રાખવી જોઈએ. કોઈ પણ દેવી દેવતા ઉપર આસ્થા અને શ્રદ્ધા તો એ પહેલા હોય. મોકા સિવાય છૂટે જ નહીં. મેં મારે પહેલું એમ છોડવાનું મન કર્યું હતું. હમ. પછી મને 12 મહિની રાત લખવું પડી ગયું. ફેર પે- મેં પછી ચાલુ પહેલા? કર્યું. હા, પહેલા છોડવાનો ટ્રાય કર્યો એટલે લખવો પડી ગયો. લખવો પડી ગયો. પછી ફેર મને ડોક્ટરે કીધું કે તમારે આ લેવું લેવું જ પડશે. એટલે શરીરની હેબિટ પડી ગઈ એવી. હેબિટ બધું. પણ અહીંયા જ્યારે માથું ટેક્યું એ દાડેથી કોઈ દાડો ફેર મોઢામાં ગાલ્યું નહીં. અને કોઈ તકલીફ નથી થઈ. તકલીફે નહીં, વળી માથું દુખ્યું નહીં મારે. નમસ્કાર મિત્રો, શું નામ છે બા? ડાયો. ડાયાબા મારી જોડે છે અને આ જ ગામના છે. વ્યસન એટલે આપણે જોયું કે આપણા વિસ્તારમાં ઘણા સમયથી એક ઘર કરી ગયું છે. અફીણ, ડોડા, ડ્રગ્સ, આ બધું એક કહેવાય કે સામાન્ય થઈ ગયું. પણ જે વ્યક્તિને વ્યસન વગર ચાલતું નહીં, અફીણ વગર ચાલતું નહીં, એ એની આજે શ્રદ્ધા અફીણ ના લે
તો સવારે શરીર કામ ના કરતું એ ડાયાબાએ લાખું ચહુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 દિવસ અહીંયા સતત લીધું. એમને ચાલતું જ નહીં એટલે સવારે લેવું જ પડે. પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો અને ડાયાબાએ સ્વયં એમની રીતે કોઈના કહેવાથી નહીં અને અહીંયા એ અર્પણ કર્યું કે આજથી આ બધું મારે બંધ કરવું છે. માં તું સંભાળજે રઘુનાથપુરી, હવે આ તમે સંભાળજો. ત્યારે એમનું જીવન આખું છે એ રઘુનાથપુરી બાપુને અર્પણ કરી દીધું. અને અત્યારે જુઓ છો 70 વર્ષની ઉંમરે મારી પાસે બિલકુલ વ્યસન મુક્ત થઈને એકદમ સ્વસ્થ ઊભા છે. આ છે આસ્થા, શ્રદ્ધા અને એમની ભક્તિ. આખરે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા સાથે જોડાયેલો હોય તો 100% એની શ્રદ્ધા પાકે છે. અને ડાયાબાની શ્રદ્ધા પાકી એટલે વ્યસન છોડીને પણ મારી સાથે એકદમ તંદુરસ્ત ઊભા છે. આજે વરસ થવા આવ્યું, બિલકુલ નિર્વ્યસન બની ગયા છે. બીજા લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે કે વ્યસન મૂકવું હોય તો આવો નાના કાપરા મઠમાં માથું ઝુકાવો અને એને અર્પણ કરી દો. તમારું વ્યસન, તમારું જીવન ધન્ય બની જશે.